Audio Jungle. Audio Jungle. Audio Jungle. Audio Jungle. રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, તેમાં આપણે વિદ્યાર્થી મિત્રો આજે આગળ જોઈશું. તો એવોગેડ્રો નિયમ આકૃતિ સહિત સમજાવો. એવોગેડ્રોએ 1811માં સૂચવ્યું કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યાના અણુઓ ધરાવે છે. એટલે કે સમાન તાપમાન અને સમાન દબાણ, વાયુઓનું કદ પણ સમાન, તો સમાન સંખ્યાના અણુઓ ધરાવે છે. એટલે કે વાયુની અંદર રહેલા, વાયુ જે અણુ પરમાણુનો બનેલો છે તેમાં અણુ અને પરમાણુ છે તે કદથી સમાન હોય છે. એવોગેડ્રોએ પરમાણુ અણુ વચ્ચે ભેદ સમજાવ્યો, જે હાલના સમયમાં સ્પષ્ટ સમજી શકાય તેમ છે. અહીંયા નીચે આકૃતિ પણ આપવામાં આવેલી છે. એટલે કે સમાન સંખ્યાના અણુઓ અને પરમાણુઓ વાયુઓ છે તે ધરાવે છે. આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજનમાંથી પાણી બનવાની પ્રક્રિયા ફરી વિચાર કરીએ તો કહી શકાય કે હાઇડ્રોજનના 2 કદ એટલે H2 અને ઓક્સિજનનું 1 કદ એટલે O, H2 પ્લસ O, તો H2O બને છે અને 2 કદ પાણી મળે છે. એટલે કે 2 કદ એનો મતલબ કે હાઇડ્રોજનના 2H2 અને ઓક્સિજનમાં O2, તો 2H2 પ્લસ O2 ઇટ ગીવ્સ, પ્રક્રિયા થઈને 2H2O મળે છે અને પ્રક્રિયા ન થયેલી ઓક્સિજન રહેતો નથી. એટલે કે ઓક્સિજન છે તે હાઇડ્રોજન સાથે વપરાય છે અને પાણી બનાવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક પેટીમાં અણુની સંખ્યા સરખી છે. ખરેખર એવોગેડ્રો ઉપરના પરિણામોને અણુ બહુપરમાણીય હોય તેમ ગણીને સમજાવી શક્યા હોત. બહુપરમાણીય એટલે જે સંયોજન 2 કે 2 થી વધુ પરમાણુનું બનેલું હોય તેને આપણે બહુપરમાણીય કહીએ છીએ. એટલે કે તમે આગળ પણ ભણી ગયા, એક પરમાણીય, દ્વિપરમાણીય, ત્રિપરમાણીય અને ચતુર્પરમાણીય. પછી પંચપરમાણી નહીં, પરંતુ વધુ હોય અણુ પરમાણુ તેને બહુપરમાણીય કહીશું. જે હાઇડ્રોજન અને ઓક્સિજન દ્વિપરમાણીય ગણ્યા હોત. ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકો માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં અને હાઇડ્રોજન કે ઓક્સિજનના 2 પરમાણુ ધરાવતો અણુ સંભવી શકે નહીં. આવું ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકો માનતા હતા. અહીંયા હાઇડ્રોજનનું એક કદ આપેલું છે. એટલે કે H2માં 2 હાઇડ્રોજન જોડાયેલા છે. એટલે 2 તમને આકૃતિની અંદર H દર્શાવેલા છે એટલે H2. હાઇડ્રોજનનું એક કદ, બીજા પણ હાઇડ્રોજન આપેલા છે H2. ત્રીજામાં O2, ઓક્સિજનનું એક કદ એટલે O2. તો હાઇડ્રોજનમાં H2 એટલે ટોટલ કેટલા થયા? 4 હાઇડ્રોજન એટલે 2H2, આગળ 2 આવશે, H2 અને પ્લસ O2. તો પાણીની બાષ્પોના 2 કદ બનશે. એટલે કે 2H2O શું બનશે? 2H2 એટલે 2 આગળ છે એટલે ઓક્સિજન પણ 2 થશે. આમ પાણીની બાષ્પના 2 કદ બને છે. આમ હાઇડ્રોજનનું એક કદ, બીજું હાઇડ્રોજનનું એક કદ એટલે H2 પ્લસ O2, H2 પ્લસ O2. તો પાણીની બાષ્પના 2 કદ બને છે. અહીંયા હાઇડ્રોજનના 2 કદ અને ઓક્સિજનનું 1 કદ છે તેમ કહી શકાય. તો પાણીની બાષ્પ આપે છે. ટૂંકમાં H2 પ્લસ O2 તો બનાવે 2H2O. નેક્સ્ટ જોઈએ, હાઇડ્રોજનનું 1 કદ અને 1 ક્લોરીનના 1 કદ સાથે જોડાય તો કેટલા કદ હાઇડ્રોજન ક્લોરાઇડ આપે? તો 1 કદ અને 1 કદ, તો એક હાઇડ્રોજનનું H પ્લસ Cl તો બનાવે HCl. એટલે એક હાઇડ્રોજન, એક ક્લોરીન એટલે ટોટલ કેટલા? 2 કદ થશે. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે લખો. 1808માં ડાલ્ટને સૌપ્રથમ પરમાણુ સિદ્ધાંત આપ્યો. પરમાણુ વચ્ચેનો સિદ્ધાંત. પરમાણુ દ્રવ્યનો અંતિમ કણ છે. દ્રવ્ય એટલે કે પદાર્થના ટુકડા કરતા જઈએ અને છેલ્લે રજકણ વધે, નાનામાં નાનું કે જેને જોઈ ન શકાય
તેને પરમાણુ કહીએ છીએ. આમ પરમાણુ એ દ્રવ્ય એટલે કે પદાર્થનો નાનામાં નાનો કણ કે જેને નરી આંખે જોઈ શકાતો નથી તેને આપણે પરમાણુ કહીશું. ડાલ્ટને પ્રમાણે પરમાણુ અવિભાજ્ય છે કે જેનું વિભાજન શક્ય નથી. નાનામાં નાનો કણ અતિ સૂક્ષ્મ કે જેનું વિભાજન શક્ય નથી એટલે અવિભાજ્ય છે. પરમાણુ અપરમાણીય કણો ધરાવે કે જેને ધન અને ઋણ ભાર ધરાવે છે. અપરમાણીય કણો એટલે એના ઘટકો એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આવા પરમાણુની અંદર અપરમાણીય કણો આવેલા હોય. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની હાજરી જોવા મળે છે. આપેલા તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ ધરાવે છે. એક જ તત્વના બધા પરમાણુના ગુણધર્મ સમાન, જેના સમાન દળનો પણ સમાવેશ થાય છે. એટલે કે બધા પરમાણુના દળ પણ સમાન, પરંતુ જુદા જુદા તત્વોના પરમાણુય દળ જુદા જુદા હોય છે. જેમ કે સોડિયમ અને કોપર લઈએ તો એ બે જુદા જુદા તત્વો થયા, એના પરમાણુ જુદા જુદા હોય એટલે કે તેમના દળ પણ જુદા જુદા હોય. જ્યારે કોપરના બે તત્વોની સરખામણી કરીએ, કોપર પ્લસ કોપર, તો એ બંને પરમાણુ એક જ છે, એક જ તત્વ છે, તેના દળ અને કદ સમાન હોય. જ્યારે બે પરમાણુની સાપેક્ષે વાત કરીએ ત્યારે જુદા જુદા તત્વોના પરમાણુય દળ જુદા જુદા હોય છે. આ સિદ્ધાંતમાં પ્રથમ દળ સંચયનો નિયમ, બીજું છે નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ત્રીજું ગુણક પ્રમાણના નિયમ સફળતાપૂર્વક સમજાવી શકાતો હતો. આ ડાલ્ટનના સિદ્ધાંત ઘણા પ્રાયોગિક પરિણામી સમજાવી શકતો ન હતો. જેમ કે કાચ અથવા એબોનાઇટને રેશમ અથવા રૂંવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. તમે જાણો છો ઘણીવાર આપણે શિયાળાની અંદર કપડાં રેશમી કપડાં પહેરેલા હોય તો આપણા શરીરની રૂંવાટી ઊભી થઈ જાય. ટીવીની જે સ્ક્રીન છે તેના ઉપર તમે આમ હાથ ફેરવો તો એવો તડ એવો અવાજ આવશે. તો આ કાચ અથવા એબોનાઇટ અથવા આપણી ફાઇબરની ખુરશી હોય ઘરે, તેના ઉપર પણ ઘણીવાર તમે તડ એવો અવાજ સંભળાશે રૂંવાટીનો ઘસારો થવાથી. આમ ચામડા સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. આમ પ્રાયોગિક પરિણામો સમજાવી શકતો ન હતો ડાલ્ટનનો નિયમ. આ ધન વીજભાર અને ઋણ વીજભાર કઈ રીતે કાર્ય કરે છે. નેક્સ્ટ જોઈએ, પરમાણુ દળ વિશે નોંધ લખો. પરમાણુ દળ અથવા પરમાણુનું દળ હકીકતમાં ઘણું ઓછું હોય છે, કારણ કે પરમાણુ અતિ નાનો હોય છે, એનું દળ છે તે સૂક્ષ્મ હોય. હાલમાં આપણે ખૂબ જ આધુનિક પદ્ધતિ દ્વારા દળ સ્પેક્ટ્રોમીટી એટલે કે સ્પેક્ટ્રોમીટર નામના ઉપકરણથી તેનું દળ શોધી શકીએ, જેના ઉપયોગથી સારી એવી ચોકસાઈથી પરમાણુ દળ નક્કી કરી શકીએ છીએ. હાઇડ્રોજન જે સૌથી હલકો પરમાણુ છે તેનું અડછટ્ટે એટલે અંદાજિત, અડછટ્ટેનો અર્થ થાય અંદાજિત દળ એક ગણવામાં આવ્યું કોઈપણ એકમ વગર, અને બીજા પરમાણુનું દળ તેની સાપેક્ષમાં દર્શાવવામાં આવતા હતા. આમ હાઇડ્રોજનનું દળ અંદાજિત એક ગણવામાં આવે છે, પણ એનો પાછળ કોઈ એકમ લખવામાં આવતો નથી. અડછટ્ટે એટલે અંદાજિત. પરમાણુ દળની આધુનિક પદ્ધતિ કાર્બન 12ને પ્રમાણિત ગણી તેના આધારે અન્યના દળ દર્શાવાય છે. કાર્બન 12 ક્રમ, કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન અને કાર્બન. તો 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન, એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેનો સરવાળો એટલે 12 થશે. 6 + 6 પ્રમાણિત ગણી તેના આધારે અન્યના દળ દર્શાવાય. આ માટેની સમિતિ 1861માં સધાઈ હતી, એટલે કે નક્કી થઈ હતી. કાર્બન 12 કાર્બનનો એક સમસ્થાનિક છે, જેને કાર્બન 12 તરીકે પણ દર્શાવવામાં આવે છે. કાર્બન ઉપર તેનો પરમાણુ ભાર 12. આ પદ્ધતિમાં કાર્બન 12નું દળ 12 પરમાણુય દળ એકમ નક્કી કરવામાં આવ્યું અને બીજા બધા જ પરમાણુના દળ આની સાપેક્ષમાં નક્કી કરવામાં આવે છે. એટલે કે એને સ્વીકારવામાં આવ્યું કાર્બન 12ને, એની સાપેક્ષમાં અન્યના ગણવામાં આવે. એક પરમાણુય દળની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે તે કાર્બન 12 પરમાણુના દળના 1/12 એટલે 12માંનો 1મો ભાગ જેટલો હોય છે તેને AMU કહે છે. AMU એટલે એટોમિક માસ યુનિટ. એટમ એટલે પરમાણુ, માસ એટલે દળ અને યુનિટ એટલે એકમ. એટોમિક માસ યુનિટ. એક AMU એટલે 1
66,056 ગુણ્યા 10⁻²4 ગ્રામ આ યાદ રાખવું જરૂરી છે. હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું થશે તો 1.6736 10⁻²4 ગ્રામ હાઇડ્રોજનનું દળ. આથી હાઇડ્રોજનનું એએમયુમાં દળ તો કે એ બંનેની સાપેક્ષમાં ગુણોત્તર લેવાથી 1.0078 એટલે 1.0080 એએમયુ થશે. તે જ પ્રમાણે ઓક્સિજન એટલે કે ઓક્સિજન 16 ઓક્સિજનના સમઘટકો ઓક્સિજન 16 ઓક્સિજન 17 અને ઓક્સિજન 18 આમ ઓક્સિજનને 3 સમઘટકો છે તો એનું દળ 15.995. હાલમાં એએમયુના સ્થાને યુ પણ લખવામાં આવે છે જેને એકીકૃત દળ યુનિફાઈડ માસ કહે છે. તો આભાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જોઈશું. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જોઈશું.